તમને પબ્લિક જોઈ લો બધાને માર્યા આદમી હતા ને પોલીસ આદમી બધા અંદર ઘરમાં તમને ઘરમાં ઘૂસીને માર્યા ને અમને બૈરા મારવાના કામ કરે બીજું કઈ નહીં જન રક્ષાના જીવનના બદલે ઉપયોગમાં કરે ચારે શું નામ છે તમારું ગામ વાલેવડા શું ઘટના થઈ હતી ઘટના એવી બની હતી કે મારા દિયરના છોકરાને મારતા હતા પછાડીને આમ ધક્કમ ધક્કી કરીને મારવા લીધો ને તે અમે છોડાવવા ગયા એટલે અમે કહું કે તમે બૈરાન માણસો ને તમને રીત થોડીક હોય જો બૈરાન મરાતા હશે કહું તમારી એવું કામ નહીં તમારે બૈરાન મારવાનું કહું કોને માર્યા બંદૂક કે એટલે પાછી વારી જાજો નક્કી રેવલવર કે આમી કરી હતી એ મારા છોકરા વિડીયો ઉતારેલો અમરાજી ગેલાજી ગામનું નામ વાલેવડા શું કેવું છે તમારું આમાં શું અમે દારૂબંધીમાં અમે અમારો સપોર્ટ સાચો કે દારૂબંધી થવો જોઈએ વાલેવડાની અંદર ના રહેવો જોઈએ તો એ દારૂબંધ હજુ સુધી થતો નહીં છોકરા પકડાવે છે પણ દારૂ હજુ બંધ થતો નહીં તો આ સહકાર કોનો શું નામ છે તમારું વિપુલ મારું નામ છે શું ઘટના બની હતી ઘટના બની કે 10 દિવસથી 30 દિવસ પહેલાં અમે અરજી આપી હતી મેં મારા ભાઈએ ગામમાં દારૂ બંધ કરવા માટે મતલબ બહુ ચાલતો હતો બુટલેગર ગામ બધા 70% દારૂ વેચે અમારા ગામમાં તે અમે મતલબ અરજી આલી બધાના દારૂના નામ લખાયા અને તાકણ દસાડા અરજી આલવા ગયા ને તે પોલીસવાળાએ એમ કીધું કે અત્યારે પીએ હાજર નહીં પીએ બેઠો હતો અંદર તો એમ કીધું કે અમને કે હાજર નહીં અમે અંદર જ્યાં મૂતડીમાં તો અંદર સામે પીઆઈનું રૂમ હતું મતલબ જોયે ને તે પીઆઈ અંદર જ બેઠા હતા ઓલા ભરત સાહેબે એમ કીધું કે પીઆઈ અત્યારે હે નહીં અમે અંદર ગયા ને તે એમને બોલાયા અમને કે આવો તમે અને અમે કીધું કે આવી રીતના દારૂ વેચાય અમારા ગામમાં બધાના નામ અમને કે તમે નામ આપો અને અમને એમ કહેશે કે તમે ઘર બધાના બતાવજો અમારી ગાડીમાં બેસી એટલે ગાડીમાં બતાવ્યા બધાના મતલબ મૂન માર ભાઈ ગાડીમાં બેઠા અને એમાં મતલબ બધાના ગામમાં બધાના ઘરે ફર્યા 7-8 જણાના એમાંથી 4 જણાના દારૂ પકડાયા મતલબ 10 કેરબા પકડાયા હતા અમે 10 કેરબા પકડાયા ને તે મતલબ આવી રીતના બીજી વાર મતલબ ફોન કર્યો અમે બીજી વારે અમે દારૂ પકડાયો 4 કેરબા પકડાયા હતા 4 કેરબા અમે જોયું હતું 4 કેરબાના અમારા પાસે ફોટા હતા અને અમે પોલીસવાળાને ફોન કર્યો કે 4 કેરબા હે આઈકણ આવો તો 2 કલાકે પોલીસવાળી આવીને પોલીસવાળા મતલબ બુટલેગરને કહી દીધું ફોન કરીને કે બુટલેગર કાલે પમદી અમને એમ કહેતો હતો દારૂ પીને કે અમે બુટલેગર પોલીસવાળાને હપ્તા આલીએ છીએ 5 લાખ રૂપિયા કે અમારામાં ફોન આવી ગયો તો તે 4 કેરબા અહીંયા કણ હતા દારૂના છતાં એક જ કેરબો અહીંયા વધ્યો હતો સેલ અમારી પાસે પ્રૂફ છે ફોટો બધી પાસે આમ છે ગામ વાલેવડા જ્યારે અમે ફોન કર્યો ત્યારે અમે દારૂ પકડવા માટે ફોન કર્યો હતો તે અમે ફોન કર્યો એટલે એમને પોલીસવાળા કે હાલ અમે આવીએ એટલે કલાક થઈ ગઈ 2 કલાકથી પાછો ફોન અમે કર્યો કે હાલ જ આવીએ પછી અમે દારૂ પકડીને બહાર રાખ્યા હતા 2 ભાઈને દારૂ પકડ્યો એટલે પછી એને પકડીને અમે લઈ જઈએ તો પછી પોલીસવાળા કે તમે અહીં ઉભા રહો કોઈ એક કે ના આવતા અહીંયા તો અમે બધા અહીંયા ઊભા રહ્યા તો પછી દારૂ ગોતવા જઈએ એટલે દારૂ મળ્યો નહીં પછી અમને દારૂ લઈ અને મુદ્દો દેખાડ્યો ફોટા પાડ્યા એમને વિડીયો ઉતાર્યો અને પછી કે સારું તમે બધાને જવું અમે તો અમારી રીતે અમે કરશું હું કોઈ એમ નહીં આનો કેસ તમે દાખલ કરો નહીં તો આનો કંઈક સજા આપો તો કે એમને નહીં આ 2 જણ જે નિર્દોષ માણસ હતા એમને પકડીને બેસાડી દીધા જે વ્યક્તિ તેને ના બેહાડી અને એને ગાંઠને એવું કીધું કે તું જતી હાલે જે વ્યક્તિથી ગાંઠને એને આવું કીધું તો પછી અમે કંઈ બોલ્યા નહીં પછી અમે ઊભા રહ્યા
ઊભા રહ્યા એટલે આને પછી અંદર ખાનગી પેટે ગમે એ વાત કરી હોય તો ઓલા 2 જણાને બેસાડીને લઈ ગયા એટલે મને દયા આવી કોઈ આ 2 ગરીબ માણસ બચારાને પકડીને લઈ જાય તો એના માટે હું છોડાવી દઉં. તો પછી મેં એવું કીધું કે તમે એકી કરવા જાઓ. મેં એમને બાયણું ખોલી અને એકી કરવા કાઢ્યા. તો એમને પછી ગાંઠનો મારો ગુનો દાખલ કરીને દારૂ વ્યક્તિથી એને એમ કીધું કે આને જ સાહેબ તમને કાઢી મળ્યા છે. જે વ્યક્તિ હતી ને એ 2 ગરીબ માણસ આને કાઢ્યા છે. એટલે પોલીસવાળા ગાંઠનો ગુનો દાખલ મારી પર કર્યો. એટલે મને જેમને તેમ બોલવા માંડ્યા. એટલે મેં પછી 2 હાથ જોડીને માફી માગી લીધી. તો છતાં પછી કે સારું તને તું જા આવે. તો પછી મને જવાનું કીધું. પછી બીજો મારો ભાઈ હતો એને જવાનું કીધું. અમે બધું ગામ ભેગું થયું, બધા વેરી ગયું. પછી છતાં જે દારૂ વ્યક્તિ એને ફોન કર્યો સાહેબને કે તમે આનો ફાયદો ઉઠાવીને કે મારો ગમે એ ગુનો દાખલ કરીને. તો મને હું ઘરે બેઠો હતો અને મારા ઘરે આવ્યા. અને મારી વાઈફ હતી, મારી મમ્મી હતી. અમે બંને જમવા બેસતા હતા. જમવાનો ટાઈમ હતો. પછી અમે કંઈ બોલ્યા નહીં. એટલે મને કે ગણપત છે કે હું કહું હા. તે બહાર આવ્યા. હું બહાર આવ્યો અને મને બહાર આવીને સીધું જ છાતી પકડી. મને કે તો દારૂ પીધો છે. મારા જીવનમાં મેં કોઈ દેહ નહીં સંભળાયો. તો મને છતાં દારૂ બાને મને અહીંયા મારવા માંડ્યો. બહુ જ માર્યો એટલે મારું મોઢું પણ ઉજવાડી દીધું અને કંઈ બોલ્યો નહીં હું. તોય છતાંય હું આવો ગુનો દાખલ કરી મને માર્યો દારૂના બાના કરીને. પછી મને ભેળીને લઈ ગયા. પણ મારી મમ્મી આડી પડીને તો મારી મમ્મીને પણ ધોકો માર્યો. મારી મમ્મીને દર્દ છે, 2 વખત હાર્ટ એટેક આવી ગયું છે અને આ 3જી વાર હવે બહુ ગંભીર ઇજા માથામાં વાગી છે. એટલે એટલા માટે કે હું મારા દરેક મિત્રોને એમ કહું કે અમારી સહાયતા કરો અને અમને આટલી આમ જય હિન્દ કરાવો અને આમનો હે ને નાશ કરાવો. બીજું કંઈ મારે જોતું નહીં. મને આટલો ન્યાય આપો મારા. હે ગુરુ, મને ન્યાય આપો. શું નામ તમારું? મારું નામ શૈલેષ છે. ગામ? શૈલેષભાઈ, ગામ વાલેવડા. અમે અત્યારે 1 જણાનો દારૂ પકડાવા અમે પકડ્યા. 2 જણાને દારૂ લઈને નીકળતા રમીલા બેન તેમને પકડ્યા અમે અને પછી પોલીસને ફોન કર્યો. તો અમે ફોન કર્યો તો પોલીસ કે અમે આવી 10-15 મિનિટમાં. પોલીસ આવી પણ અને દારૂ પણ અમે મુદ્દા માલે પકડાયો એમને અને એ 2 જણાને પકડાયો. તે પોલીસને મેં એમ કીધું ખાલી પોલીસને મેં એમ કીધું કે આમના ઉપર FIR થાય તે કે તારે દસાડા આવવું પડશે, તારે પંચનામામાં સહી કરવા. તે મૂકો સારું અમે આવી જાઉં દસાડા. તે પોલીસવાળા નીકળ્યા અને પછી મેં વાહીને ફોન કર્યો કે અમારે દસાડા આવવાનું સહી કરવા પંચનામામાં. કે હા ના તું જોગીમાર મંદિરે આવી જાય એકલો. હું એકલો મંદિરે ગયો. તે 2 ગાડીઓ આવીને બધા કોરમર થઈ જાય ધોકા લઈને અને પીઆઈ મારી સાથે ચાલીને 3-4 તોલ છોડી દીધી અને બાલ ચાલીને નીચે પાડી. અને મને કે આખા ગામનો ઠેકો ત્યાં લીધો. ઘડે વડે ફોન કરે અમને કે દારૂ બાંધી ના. અને બુટલી કરો અમને સામે આવીને કહી દે કે અમે 5 લાખ હપ્તો ભરીને આમ ભરવીને તારું કંઈ ના હેડે અમારી જોડે. અમારો પીઆઈ જોડે ખૂબ કોન્ટેક્ટ જ છે કે પીઆઈ તારો ખૂટલે જ છે, હપ્તા ખાય જ છે કે. મારું નામ ઠાકોર વિષ્ણુભાઈ ગોવાભાઈ, ગામ વાલડા, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર. અમે 2 ડિસેમ્બર 2025ના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી કે અમારા વાલડા ગામમાં દારૂનું વેચાણ બહુ વધારે થાય છે. ઇંગ્લિશ દેશી ખુલ્લેઆમ વેચાણ ચાલુ હતું. તો અમે 50થી 100 લોકોએ અમે અરજી આપી 2 ડિસેમ્બરે. તો 3 ડિસેમ્બરે પોલીસે વાલડા ગામમાં હાજર થઈ. પછી જ્યાં દારૂ વેચાતો હતો ત્યાં આગળ અમે પોલીસને લઈ ગયા. પોલીસ દારૂ તપાસવામાં નામંજૂર કરતી હતી પણ અમે લોકોએ બળજબરીથી પોલીસને દારૂ બતાવ્યો. બરાબર. પછી પોલીસને દારૂ બતાવ્યા પછી પોલીસને દારૂ એ કેરબા અમે જાતે ફોડ્યા. પછી જે ઘરમાં દારૂ વેચાતો હતો તે ત્યાં આગળ લઈ ગયા. છતાં પોલીસ દારૂનો પ્રતિબંધ જે હતો છતાં એમાં મતલબ અણગણતી હતી કે અમે દારૂ નહીં કરાવી એમની રીતે. પછી અમે દારૂ બતાવ્યો એમને. પછી જે મારું ઘર છે, મારી ઘરની બાજુમાં જે રમીલાબેન બાબુભાઈ ઠાકોર કરીને દારૂ વેચાણ કરે છે, એ ખુલ્લેઆમ દારૂ વેચે છે, ઇંગ્લિશ અને દેશી બંને. પછી અમે વારંવાર એને કહેતા કે ભાઈ તું દારૂ બંધ કરી દે. તો કે તમે મારું કઈ મારી પોલીસમાં એટલી ઓળખાણ છે. બરોબર છે. રમીલાબેન બાબુભાઈ, આ ખુદ કેનેરા મારી સામે. પોલીસમાં કોણ છે? પોલીસમાં અમીરભાઈ છે. પછી ઉપાધ્યાય સર બી છે જે પીઆઈમાં છે. બરાબર. એ તો હપ્તા આપે છે એ તો એમને બી ખબર છે. પછી અમે કીધું કે હવે અમારું તો કંઈ ચાલે એમ છે નહીં. પછી એ અરજી આપ્યા છતાં પોલીસે રેડ મારી તો બી અને દારૂ મળે છતાં બી એમના પર કોઈ એક્શન ના લીધું. પછી આજે 23 જાન્યુઆરી 2026ના રોજ મારા ઘર આગળ 2 રાહદારીઓ નીકળ્યા. તો અમે એની તપાસ કરી મારા ઘર જોડે જ. તો મેં એમને પૂછ્યું ભાઈ આ દારૂ ક્યાંથી લાયા? તો એમને ચોખ્ખે નામ આપ્યું કે રમીલાબેનના ઘરે અમે દારૂ લાયા. તો પછી અમે પોલીસને ફોન કર્યો. પોલીસ આવી. અમે દારૂની 6 થેલીઓ પકડી હતી. તો 6 થેલીઓ દારૂની પકડી અને બતાવી દારૂની. તો પછી પોલીસમાં PSI હતા, નામ મને ખબર નહીં PSIનું,
પણ એમને કીધું કે તમે દારૂ બતાવો. તમે એમને દારૂ બતાવ્યો. દારૂ બતાવીને પછી એમને અમે ઘરની તપાસ કરવા મોકલ્યા. તો તપાસ કરવા માટે ઈ ગયા પણ એમને દારૂ મળ્યો નહીં. પછી અમે એમને પ્રૂફ આપ્યું કે તમે આ ભાઈને જે દારૂ વેચે એમના પર કોઈ કેસ કે દાખલ કંઈ નહીં કરો. તો કે ના અમે કેસ દાખલ કરશું, પણ ક્યારે કે આ બંને જે સાક્ષી અમે પકડ્યા છે એ અમને સ્ટેટમેન્ટ આપશે તો અમે કે એમના પર કેસ કરશું. તો પછી અમે કીધું કે જો આ ભાઈ બંને જે બેઠા છે એમને છોડાવી દો. તો કે ના અમે એમને ના છોડીએ. તો ચલો વાંધો નહીં, ના છોડીએ. પછી એ એમને સ્ટેટમેન્ટ માગવા જોતા. પછી જે રમીલાબેન બાબુ હતા એમને પોલીસ હતા હોવા છતાં બી એમને એમ કીધું હતું કે તમે અમારું કંઈ નહીં તોડી શકો, અમે પોલીસમાં પૈસા આપીએ છીએ, હપ્તા આપીએ મહિને. બરોબર, એમને ચોખ્ખું કીધું પોલીસ સામે. તો બી પોલીસે એમને કશું ના કીધું. પછી પોલીસે કીધું કે તમારા સ્ટેટમેન્ટ જે આપવાનું છે તમારે 2 જણ લોકોને દસડા તારે આવવાનું છે. તો હું અને શૈલેષ બંને જવાના હતા, પણ હું પાણી પીવા ઘરે ગયો અને શૈલેષને અચાનક ફોન આવ્યો પીઆઈનો કે તું જોગણીમાના મંદિરે આવી જા. અને હું ઘરે નીકળી ગયો અને એ મને લીધા વગર આ ભાઈ શૈલેષ છે અને મને કીધા વગર એ નીકળી ગયો જોગણીમાના મંદિરે. પછી ત્યાં આગળ જઈને આ ભાઈને બંને ગાડીઓ વચ્ચે ઊભો રાખીને 7 થી ઝાલીને 4 થી 5 ધોલો માર્યા ભાઈને. બરોબર, પછી પાછા ગામમાં આવ્યા પોલીસવાળા. પછી જે ગણપતભાઈ ચંદુભાઈ છે જે એમનો કોઈ વાંક જ નહીં. અમે લોકો અમારું ગ્રુપ ઠાકોર સમાજનું કોઈ ગ્રુપ છે કે જે અમારા ગામમાં દારૂ વેચાણ પર પ્રતિબંધ હોવો જરૂરી છે. તો અમે લોકો જે આખું ગ્રુપ બનાવ્યું હતું એમાં ચંદુભાઈનો છોકરો છે ગણપત, એના ઘરે જે બિચારો જમવા બેસતો હતો અને જમવાના ટાઈમે પોલીસવાળા ઘરમાં આવી ગયા. એમના મમ્મી, એમના વાઈફ, એમના નાના ભાઈને બધાને માર્યો છે. બરોબર, અને પછી લડતા એ લોકો બહાર આવ્યા. પછી અમારે કાકી છે પીઆઈ સરે રિવોલ્વર નીકાળી અને રિવોલ્વર સાથીએ ઠોકીને કીધું કે આગી પાછી પણ નહીં કર કે ગોળી મારી દઈશ કે. બરોબર, પણ આમની હિંમતને દાદ જેવી જોઈએ કે ગોળી મારી દે. પછી એમને હવામાં રિવોલ્વર બી દેખાડી, એનું પ્રૂફ બી અમારી સામે છે. બરોબર, અમારું તો એક જ કહેવું છે કે આ જે બુટલેગરોથી દારૂ વેચે છે, બરોબર, તો એમના પીઆઈનો મતલબ પોલીસવાળાનો ફૂલ સપોર્ટ છે. એના કારણે આ લોકો દારૂ વેચે છે. પોલીસ અને બુટલેગરો સાથે મળીને દારૂ વેચાણ કરાવે છે. બરોબર, અમે લોકો જ્યારે વારંવાર રજૂઆત કરીએ છીએ તો અમારા ઉપર ગુનો દાખલ કરે, અમારા ઉપર કેસ દાખલ કરે છે અને અમને લોકોને મારે છે. એકાંતમાં બોલીને